જય શ્રી કૃષ્ણ. સવારમાં ચાંદીની ગિફ્ટ લેવા પહોંચી ગયા દુકાને. હવે એ જ લોકોએ કીધું હતું કે ગિફ્ટ આપશે. આવો જોઈએ ગિફ્ટ સાચે મળે છે કે આપણું પોપટ થાય છે. લગ્ન પછી કામ લાગે એના માટે લેડીઝ વેરની શોપિંગ પણ શીખી. સાંજે જમીને ગયા બધા રંગોલી આઈસ્ક્રીમ ખાવા. અને અમે બધા ભેગા હોઈએ એટલે શાંતિથી બેસવાના તો છીએ નહીં. જુઓ કેવું કર્યું અમારું આઈસ્ક્રીમ ખાવાનું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી નાખો દોસ્તો. હાલો ઘડીક મોજ કરીએ. દોસ્તો આટલા બધા લોકો સવારમાં પહેલાં તો સૌથી પહેલાં વિડીયોના બધાને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં અત્યારે આટલા બધા એ લોકો છે ને એ જો મીનસ સિલ્વર જ્વેલરી જે છે ને જુનાગઢની આવી ગયા છે બરાબર. એમાં એવું હતું પ્રમોશનલ કંઈક ઓફર હતી રક્ષાબંધનની. તમે એ લોકોને ટેગ કરીને સ્ટોરી મૂકો ને અને ભેગું એક કાર્ડ લઈને આવો ને તો તમને કંઈક ગિફ્ટ આપે. હવે એ આપણે લેવા આવ્યા છે. જોઈએ આપણું પોપટ કેટલી સારી રીતના થાય છે. પોપટ થવાનું એ લખીને કહું છું હું તમને. હાલો હવે જોઈએ કે ગિફ્ટ શું છે અને આપણું પોપટ કેટલી સારી રીતે થાય છે. ચાલો લેટ્સ ગો. દોસ્તો આપણે અંદર આવી ગયા હતા. જો આ રીતનો આખો શોરૂમ છે કંઈક. અહીંયા બધું આખું અલગ અલગ જ્વેલરી મળે બરાબર છે. બધી આપણે ઓલી સિલ્વર જ્વેલરી છે અહીંયા બરાબર ને. આપણને આ ગિફ્ટ મળી છે બધાને એક એક. આ ભાઈની એક, આ ભાઈની, બા બધાની એક બરાબર ને આપણી એક. ચાલો ખોલજી શું ગિફ્ટ છે આપણે જોઈએ. કોઈ બી એક ખોલ દે. હા નાઇસ. દોસ્તો એક મસ્ત પેન્ડન્ટ છે એ ગિફ્ટ મળેલું છે બધાને. સેમ પેન્ડન્ટ છે આજવાળું. ઓકે સો બધા જ ડેફિનેટલી ચેકઆઉટ કરજો. મીનસ જુનાગઢ બ્રાન્ચ છે, પોરબંદર છે, પછી મોરબી છે, જામનગરે છે. હાલો ઓકે તો બધી જગ્યાએ છે, ચેકઆઉટ કરજો. અને મસ્ત જો બધાને એક એક ગિફ્ટ મળી છે આવી રીતે. 3 ગિફ્ટ છે ટોટલ. ડન. ચાલો થેન્ક યુ મીનસ. દોસ્તો ખરેખર મેં બહારથી એવું કીધું પોપટ થવાનું પણ આ તો સાચે નીકળ્યું યાર. કાંઈ પોપટ ન થયું. આ તો સાચે ગિફ્ટ આપી. અને પેન્ડન્ટ ટૂંકમાં એમ ખરાબ નથી યાર. આપણે ડાયમંડવાળું પેન્ડન્ટ છે યાર, સિલ્વર ઓરિજિનલ એમ. ગજબ ભાઈ ગજબ. બધાને મજા આવી જોજી. આ બધાય તો ગિફ્ટ લેવા નહોતી એટલે ટૂંકમાં એક ગિફ્ટ એને નહીં મળવાની. ઓકે હા કાંઈ નહીં. હાલો જો મસ્ત ગિફ્ટ મળી ગઈ છે. અને જો ખેલ ચાલુ થયા છે લાઈવ. જો આપણે કેપ્ચર થઈ ગયા, બાકી કરવા ન દે કેપ્ચર. કાંઈ નહીં. હાલો તો ભાગી હવે કંઈક બીજી જગ્યાએ જવાનું જ ને પછી ઘરે જાય. હાલો દોસ્તો આ બધા છોકરીઓ ભેગો આવવાનો એક ફાયદો કે તમને આમાંય થોડું ડ્રેસમાં અને એમ કહેવાય લેડીઝ વેરમાં થોડું કંઈક શીખવા મળે. એટલે ફ્યુચરમાં ક્યારેય જરૂર પડે તો હાવ તમે એમને બુદ્ધાન જેમ ઊભા ન હોવ. આમ કંઈક તમને ખબર પડતી હોય તમે કંઈક સજેશન આપી શકો બરાબર ને. તો ભાઈ તો થેન્ક યુ આ બધાને. ચાલો તો જો અહીંયા આવી ગયા છીએ. હવે અહીંયા કંઈક જે લેવાનું એ જોઈએ, લઈએ અને ભાગીએ. દોસ્તો મસ્ત સૂઈને ઉઠી ગયા છીએ કે જુનાગઢ આવ્યા એટલે તમને ખબર છે કે હું બપોર વચ્ચે હોઈએ છે. રાજકોટનો વાહ જાતો નથી. કાંઈ વાંધો નહીં. જેટલેક થાય ને, જેટલેક તો થાય ને. કેમ કે કાલે અમે બરોડા હતા, બરોડાથી અમારું પ્લેન જુનાગઢ આવ્યું. તો જુનાગઢમાં પ્લેન આવ્યું તો પછી જેટલેક તો લાગે ને. તો પછી જો સવાર તમે એ જોયું નથી કે મેં શું જમ્યું હોય બરાબર. કેમ કે જમીને જ વિડીયો ચાલુ કર્યો તો ઉઠો તો જમવા ટાણે. પછી તમને આમ શું કહેવાય લાઈવ કેમ બતાવું. મિનસમાં જે ગયા હતા ત્યારે અમે જમીને ગયો હતો. પછી અત્યારે મસ્ત પાછો હોઈ ગયો હતો. અત્યારે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. અને સાંજે અમારે એક જગ્યાએ બધાએ જમવા જવાનું છે. હવે કઈ રીતના સમજાવું તમને. એવું રાખો કે એક ડૉક્ટર સાહેબ છે બરાબર જુનાગઢમાં, ઠેસિયા સાહેબ. અમારું આખું ગ્રુપ જે છે ને 40-50 જણાનું બરાબર. એમાં અલગ અલગ દર વખતે ક્યાંક થોડાક મહિને એકાદ વાર કે ક્યારેક 2 મહિને એકવાર કે એવું ક્યાંક છે ને એ 40 જણામાં જેટલા ગ્રુપ છે ને ટૂંકમાં જેટલા ફેમિલીઝ એમાં કોકને ત્યાં જમવાનું હોય. એ રીતનું ગોઠવો એમ રાખો ને એમ. એટલે આજે ત્યાં જવાનું છે. જો ત્યાં કાંઈ રેકોર્ડ થશે તો હું તમને બધાય બતાવીશ કઈ રીતના અમારું કેવું ગ્રુપ છે આખું, કેવી મોજ કરતા હોય. બધાય મસ્ત છે ને માઇક અને સ્પીકર લાવે બરાબર ની ઠેસિયા અંકલ. અને કાંઈકનું કંઈક ગાતા હોય, કાંઈ કોઈને પરફોર્મ કરવું હોય તો એ કરતા હોય. અને પછી જમવાનું ને બધા મોજ કરે આમ 3-4 કલાક આમ. તો ત્યાં જવાનું છે, ત્યાં જાશું સાંજે. અને બાકી અત્યારે જોઈએ બહાર શું ચાલે. ચાલો દોસ્તો આ નાયકાવાળા છે એ કંઈક ખબર નહીં. આ તો લેસ નહીં ટપી ગયા હે. લેસમાં કેમ ખાલી ઉપર હવા આવે ને થોડીક વેફર નીકળે એવી રીતે આ નાયકામાં આ બોક્સમાં શું હોય છે ગેસ કરો જી. આ બોક્સમાં છે લિપસ્ટિક. બોલો અવડું આ બોક્સ છે બરાબર છે. આમ જો આના હાથની યાર કમ્પેર કરીએ. જો આમ કરતો લેન્થ માપતો આને તારા હાથ હારે જો હજી આવડું બોક્સ છે. આ એક આટલો થાય છે બરાબર ને. એમાં લિપસ્ટિક છે ખાલી. અને આ બેને મગાવીશ જો હે ને લિપસ્ટિક. આ નાયકાવાળા લેસ નહીં ટપી ગયા ભાઈ. ઓફિશિયલી
આટલી વાર થઈ દોસ્તો, એક લિપસ્ટિક માટે અવડું ખોખું છે, વિચારો અવડું ખુલી નથી રહ્યું છે ને જબરું. આ એક ખાલી આમાં લિપસ્ટિક જ છે યાર, ખરેખર મેં આજ પહેલી વાર જોયું કે આમ અવડા ખોખામાં લિપસ્ટિક જ આવે ખાલી. દોસ્તો ફટાફટ મેં તમને જે કીધું હતું ને અમારો ગ્રુપનો આખો જમણવારો, એ મને નહોતી ખબર કે એ આખા એના એપાર્ટમેન્ટનું પ્લસ અમારું ગ્રુપ નહીં રીતનું છે, એટલે ત્યાં કાંઈ રેકોર્ડ તો નહીં જ થાય મોસ્ટલી, બરોબર છે. એટલે ફટાફટ જમી આવું અને પાછો આવીને પછી તમને મળું તરત. હાલો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મસ્ત, બહારથી જમીને હું ત્યાંથી આવ્યો, આ લોકો બધા છે ને એ ઘરેથી આવ્યા. આપણે રંગોલી પહોંચી ગયા છીએ, જુનાગઢનું રંગોલી આવું કંઈક છે, બરાબર. હવે બધું ફટાફટ મગાવીએ. હું તો જો જ્યાં ગયો હતો ને ત્યાં તો હું તો ચીકુ શેક પીને આવ્યો, એટલે તોય ધરા રાણે મને કીધું એટલે મારે પીવું પડશે કાંઈક, બરોબર ને. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જો ઓલો યુગભાઈ છે એ ઓર્ડર દેવા ગયો છે, એટલે હવે એ આવે મગાવીએ અને બતાવું અમે હું પીએ છીએ. અને આને જો ને આમ રાતના 11 સાડા 11 બહાર નીકળવા માંડ્યું, ફોટો રાતના 11 સાડા 11 બહાર નીકળવા માંડ્યું તો ખુશી તો જો આ બધાની. અને કાલથી રજા પડે જ ને? કાલ ક્યારે ઉઠી? સવારે નહીં ઉઠું, બપોરે ઉઠીશ કે પછી વોશરૂમ જઈને પાછી હોઈ જવાનું. હા હે લઈએ આપણો જો અમદાવાદનો કોલેજ બોય આવી ગયો છો. હા એને અત્યારે જ એના ફોનમાં એક રિંગ નથી વાગતી, બાકી કોન્સ્ટન્ટ રિંગ જ વાગતી હોય છે. એટલે અમારા માટે અત્યારે એને ટાઈમ કાઢ્યો છે એટલે વાંધો નહીં. અને આ બેનને કાલથી રજા પડે છે, બરાબર. પડી ગઈ? અચ્છા આજથી જ પડી ગઈ, મગજથી તો નહીં, આજ ભલે ને ગઈ હતી. હા નહીં, સારું હાલો હવે મગાવ્યું છે તો આવે એટલે હું તમને કહું ફટાફટ. હાલો શું મગાવ્યું? આણે છે ને એના પપ્પાના ફોનમાંથી મને ફોન કર્યો હતો ને એમ બોલી હતી કે મેં યુગ ભૈયા और ધૃતિકા દીદી જા રહે. તો હું વિચારતો હતો, મેં કીધું આ છોટીને કેમ નથી લઈ આવતા એમ, પણ અહીંયા તો આ આવી ગઈ છે. એટલે મેં કીધું આણે બાકી પાણીપુરીમાં એટલો ધાંધિયા કર્યા હતા, તો અહીંયા રંગોલીમાં તો કેટલાક કરી શકે આવડી એમ. હા એ તારા ડેડી છે તો અમે બધા તારા ભાઈ બહેનો નથી? ડેડી છે તો હારા. હા હો તેમાં ડેડી ફર્સ્ટ. હા તું યાદ રાખીશ હવે તો તે કામ આને ડેડી ભેગી જ રંગોલી જવા દેજે. તે પૈસા એને દઈ દીધા ને? અરે યાર બાકી એને પૈસા પૈસા નતા દેવાના. તો એક કામ કરીએ આપણે, એમને વયા જાવ, આપણી પાસે વ્હીકલ છે એ લઈને આવશે એની પાસે છે ને તો બરાબર. હાલી ના તો તારી ઈચ્છા, તારી પાસે તારે જેમ કરવું હોય. અમારી પાસે તો વ્હીકલ છે ને, અમારા 2 વ્હીકલ છે ને, અમે 3 માં છે વયા જાવ. આને કેટલી ડબલ ઢોલકી આની સાઈડ હું લેતો હતો હમણાં આની સામે, પણ આ તો સારું હું વિચારતો હતો કે આમ શું કહેવાય નાનું હે પણ નાગનું બચ્ચું હે લે સારું અમારે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હાલો દોસ્તો અમારું આ ઓર્ડર આવી ગયો. આ શું છે? આ પેલું ઓરિયો શેક, પછી રંગોલી સ્પેશિયલ, પછી ચોકો બ્રાઉની થીક શેક. ઓકે, અને કોલ્ડ કોકો. ઓકે, તો આમાં તારું કયું છે? આપણે આને ક્યાં પૈસા દીધા? આનું ક્યાં છે? મુકદાલ અમારે 4નું જ છે, અમારે 4નું જ છે. હાલો વાસણ ધો લે, પીવા માંડ્યા તો હાથી વાંધો નહીં, આપણે એમાંય વાંધો નહીં. હાલ 4 લઈ લ્યો, 4 એક લઈ લ્યો. જો આને કહેવાય ઉતાવળ. હાલો હવે ટીસ્યુ દઈ બીજું બિચારીને. લ્યો ચાલો, જેના કાંડ કર્યો એ તો હે ને, બાકી એ તો ક્યાં જાય પછી ત્યાં. આ જો ઉતાવળ. હા આપણે ક્યાં ધોવું? મમ્મીને ધોવું કાં? કાંઈ નહીં, હાલો ફટાફટ પી નાખીએ, બરોબર. તારો થોડોક ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયો છે. કોલ્ડ કોકો છે ને કોલ્ડ જ નથી, ખાલી કોકો જ છે હારો. આ તો કોલ્ડ હું ગોતું મળે તો, બાકી બધા જો જયાફત ઉડાવે છે મસ્ત કોલ્ડ વસ્તુની. હું કોલ્ડ કોકો મગાવીને જ કોલ્ડ નથી આવ્યું.
કાંઈ એ તો વિડીયો હમણાં ગયો થોડીક સેકન્ડ પહેલાં જ બધાએ જોયું કે તે ઢોરેલું હતું. હા જોઈએ હાલો દોસ્તો. હજી અમે આપણે કહેવાય ને કે શેક ને એવું બધું પીને ધરાણા નહીં, તો રાતના 12 વાગે આ બધાને રજા છે ને છોકરીઓને, બરોબર. એટલે મારે ને યુગને તેમ રજા જ છે, કોલેજવાળાને શું ફેર પડે, બરોબર. એટલે આ લોકોને રજા છે ને તો જો ઉનોનો પત્તો બટાવવા માંડ્યો છે. અમારે 7મ 8મ છે ને આ પત્તાથી હાલે, બરોબર. એટલે ફરી જાઓ એટલે અમારે જો 7મ 8મ આ પત્તાથી હાલે છે, બરોબર. એટલે જો હમણાં બાટીને અમે બાજી ચાલુ કરીએ. અમારી પાસે કહેવાય કે હરીપત્તી કે એકે પત્તી નથી કે અમે માંડીને રમીએ, બરોબર. તો હાલો ફટાફટ હવે ઉનો ગુનો રમીએ અને 12 વાગે તો હજી ચાલુ કરીએ છીએ. ચાલો દોસ્તો, અમારું ફાઇનલી પતી ગયું છે, બરોબર. રમવાનું 1 વાગ્યો, બરોબર. હવે ભાગીએ ઘરે ફટાફટ એડિટિંગ કરી. હજી 1 વાગે હું એડિટિંગ કરીશ ને એટલે 3:30 પહેલાં જ નથી એકવાનું, એટલે કાંઈ વાંધો નહીં. આ બધાને તો જો હમણાં સૂઈ જવું હોય તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી પહેલાં તો આ વિડીયોને લાઈક કરી દો હાલો ફટાફટ કરી દો. પછી શું કરવાનું છે? શેર અને સબસ્ક્રાઇબ કેને કરવાનું હોય? મતલબ ચેનલને હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને શેર કરી દો, મજા આવે એટલું બધુંય કરી દો, પણ કાંઈક કરી દો, બરોબર. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો ને ખાતા પીતા રહેજો. ચાલો મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં હાલો. આ નાના તો રજા જ છે, એટલે મારી જેમ રજા જ છે, બસ મારી જેમ. ભાઈ ભાઈને થોડાક આપણે વિડીયોમાં લઈ લેવાય ગમે એને પૈસા વગર.